જો અહીંયાથી ગોળી ખુશી પપ્પાને હાથ પર જે વાગ્યું છે એ, અને અહીંયાથી પસાર થઈ ગઈ છે એક ગોળી, અને બીજી ગોળી છે એ અહીંયા ખભે વાગી છે, અને એ આ બધી હા હા એક ગોળી અહીંયાથી ઘૂસી અને અહીંથી પસાર થઈ ગઈ છે। ત્યાં પપ્પાને કારતૂસનું નિશાન જ પડ્યું છે, ત્યાં વધારે ઈજા નથી, પણ વધારે ઈજા અહીંયા થઈ છે કે અહીંયા એને આટલું અંદર ઘૂસી ગઈ છે ગોળી। એક ઇંચ ઉપર બે ગોળી પપ્પાને વાગી છે, બે ગોળી। નાનો છે હજી, તો એને 10માની એક્ઝામ જ આવી છે। સાર્થક બોલે છે ને ઈ આ સ્મિતને ઢસડીને ગેટે લઈ ગયો, અને કાજલના પપ્પા ના ના ઈ એક્સપાયર્ડ જ થઈ ગયો તો, કેમ કે એને વધારે પેલા એના પપ્પાને ગોળી વાગી, એટલે હા ઈ સાર્થક એવું કહે છે કે પેલા પપ્પાને ગોળી વાગી, સ્મિતના પપ્પાને, એટલે ઈ જે સ્મિત છે ને ઈ તો આમ સ્તબ્ધ થઈ ગયો, આમ એને ઓલું થઈ ગયું કે લે પપ્પાને ગોળી વાગી ગઈ, એટલે ઈ આમ ઊભો રહી ગયો, એને તો સીધી એને ગોળી મારી દીધી, અને ઓલો જે સાર્થક સાથી હતો ને ઈ આમ હંતાઈ ગયો સેજ, એટલે ઈ બચી ગયો, અને પછી ઓલા લોકો આગળ નીકળી ગયા ને એટલે એને ઢવડીને સીધો ગેટે લઈ આવ્યો। પછી એના પપ્પાનું શું થયું એને ન ખબર, પણ સ્મિતને ઈ ઢવડીને મમ્મીને એના ભાઈને પોગાડી, અને ઈ છોકરાએ એના ભાઈને પહોંચાડ્યા નીચે, નાના એવા છોકરા, એના મમ્મી બેભાન થઈ ગયા, એને નજરે જોયું કે નહીં, અને ઈ બાળકો બે મારતે જોવાતું નથી। નાના નાના મારા હસબન્ડ 3 બહેનો તો મેં નજરે જોઈ। જમ્મુ કાશ્મીર ખાતે જે મોરારી બાપુની રામકથા બેઠી છે તેનું રસપાન કરવા માટે જે ભાવનગરના 20 જેટલા યાત્રિકો ભાવનગરથી કાશ્મીર ખાતે ગયા હતા, જેમાં આતંકી હુમલામાં જે 2 લોકોના ભાવનગરના મૃત્યુ થયા છે, સાથે જ જે ભાવનગરથી જે યાત્રાળુઓ ગયા હતા જેમાં જે ઇન્જર્ડ જે છે વિનુભાઈ ડાભી, તેઓ હાલ ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે। આપણે સીધી જ તેની સાથે વાત કરશું। વિનુભાઈ, શું તમે આખો બનાવ બન્યો તો આપ ક્યારે પહેલગામ જવા માટે નીકળ્યા હતા? પહેલગામ જવા માટે અમે ચોથા દિવસે નીકળ્યા, 3 દિવસ સપ્તાહ બાપુને સાંભળી। સવારમાં અમે નાસ્તો કરીને 2 ગાડી બાંધી 20 જણા હતા, અમે પહેલગામથી ત્યાંથી નીકળી ગયા, શ્રીનગરથી સીધા પહેલગામ ગયા। પહેલગામથી સીધા અમે નીચે ઉતરીને ઘોડા બાંધીને અમે 12 થી 13 જણા અમે ઉપર ગયેલા, બાકીના બાકી નહીં થાય, કેમ કે મોટી ઉંમર હતી મારી કરતાં મોટી, એટલે ન આવ્યું। પછી અમે ત્યાં માથે ગયા, બેઠા, ઘોડા પરથી લઈ ગયા, પછી 105 રૂપિયાની ટિકિટ 3 જણાએ કાપી, ટિકિટ કાપીને અમે અંદર દરવાજા અમને કહ્યું કે જાઓ તમે, એટલે અમે અંદર ગયા। પછી અમે જોયું પહેલાં કેમ છે કેમ નહીં, પછી આગળ વધીને પછી મારી યારે ગોવિંદભાઈ હતા, એને ફોટા પડ્યા, એના પડ્યા, અમારા પડ્યા। પછી અમે થોડુંક જમવા માટે બેઠા, કોરું પાણું સૂકો મેવો હતો, એ સૂકો મેવો ખાધો, એટલે થોડો ખાધો, હજી મોઢામાં નાખીને એક થોડોક હાથમાં હતો, ત્યાં પહેલો અવાજ આવ્યો તો મેં ગોવિંદભાઈને કીધું કે અવાજ આવે છે, કે હું સાંભળું, ત્યાં બીજો આવ્યો, મેં કીધું ગોવિંદભાઈ હવે ઊભું ન રહેવાય, મને કે ઘડીક તો ખમો નહીં વાંધો આવે, ત્યાં તો ત્રીજો અવાજ થયો, મેં કીધું ગોવિંદભાઈ હવે ભાગો, એટલે હું ભાગ્યો, એટલે મારી માં મારા ઘરના ભાગ્યા, ગોવિંદભાઈ આમ ભાગ્યા, આમ ભાગી ગઈ, થઈને જુદા પડી ગયા, કોણ ક્યાં ગયું નક્કી નહીં। અને માણસો બહુ જાજુ હતું, પોણા ભાગનું માણસો જાજુ હતું, એટલે નાથી બધા ભાગવા જવા માંડે, એમાં એકબીજાના ઉપર કોણ ક્યાં છે કોઈને નક્કી જ નથી કે આ માણસ અમારું અહીંયા છે કે આ માણસ મારું અહીંયા છે। એટલે મને ભાગતો વખતે મને ભાગમાંથી મને ગોળી અડી ગઈ, અને એક ગોળી મને અહીં ખંભા ઉપરથી વાગી, એટલે 2 ગોળી મને વાગી, આ નથી બહુ વાગી, ચોલાઈ ગયું, અને અહીંયા સારું વાગી ગયું થોડીક। અને પછી અમે હું નથી ભાગ્યો, એટલે હું ઉતરતો હતો ત્યાં હું આગળથી નજર હું આને ભાળી ગયો, મેં કીધું આ તો જાય છે કહો, તો પછી હું એની પાસે ગયો, તો મેં કીધું મને આથી ગોળી વાગી, તે અહીંયા પડી ગઈ, એટલે પછી મેં બારું થોપીને એને પછી ઠેઠ નીચે સુધી લઈ ગયો, તો ને આર્મીવાળા હતા, આર્મીવાળાએ મને આને એકો લઈ લીધી, અને મને અંદર દવાખાનામાં લઈ ગયા, ત્યાંથી 108 બાંધી, અને મારી યારે તામિલનાડુના એક વ્યક્તિ હતા, એને 3 થી 4 ગોળી વાગી ગઈ છાતીના ભાગમાં અહીંયા, એટલે એ મારી હારે હતા, અમે 3 થી 4 જણા અમારા કેસ હારી હતા, અને બધાને 108માં લઈને સીધા સરકારી દવાખાને લાવ્યા। પછી ત્યાં સારવાર મળી, સારવાર એટલે પછી એના મોટા મોટા ચાબો અધિકારીઓ, ત્યાંના બધા લોકો બધા આવી ગયા, કાશ્મીરવાળા બધા આવી ગયા, એટલે મને સારવાર પૂરેપૂરી આપી, બાટલા ચડાવવા ઇન્જેક્શન દીધા, અને મને આશ્વાસન આપ્યું, મને કે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી, અમે અહીં તમારી હારે છીએ, અહીંયા કોઈ વસ્તુ કોઈ આવશે નહીં, તમારી ચિંતા નહીં કરવાની।
અને શાંતિથી તમે રહો, અમે તમે સાથે છીએ, તમારે કોઈ ઉપાધિ નહીં કરો. આપણે એના ભાવના આપણે ભાજપના ઓલા મેન કાર્યાલય છે એ સોચ મારી પાસે આવ્યા હતા, મને આશ્વાસન આપ્યું, મને કીધું એને કોઈ વાંધો નહીં, હું અહીં બેઠો, તમે ચિંતા ન કરો અને તમારા ઘરના બધાય હિમખીમ હશે, કાંઈ નહીં થાય કોઈ. વિનુભાઈ, જો વાત કરવામાં આવે તો તમે રામનું નામ લેવા માટે ત્યાં ગયા હતા જમ્મુ કાશ્મીર, મોરારી બાપુની જે કથા હતી, પરંતુ તમારી સાથે જે યાત્રિકો હતા, જે પિતા પુત્ર હતા, ત્યારે જે તેમના ઘરે ત્યારે જે પરત ફર્યા, તેમની શબ પરત ફર્યું, તેઓ બંને તમારી સાથે હતા કે કેમ? એ પહેલાં અમારી આગળ વહી ગયેલા હતા, અમારી સાથે, બરોબર. અમે બેઠા છીએ, અમે ભાડીએ છીએ અને અમે એને ના પાડી હતી કે તમે બહુ આગળ જાઓમાં એમ, પણ છતાંય એ તો ઠેઠ ઘણા દૂર વહી ગયા. પછી પાછો તો આતંકવાદી આવ્યા એટલે પછી તો એ હાથો નજીકમાં આવી ગયા. અમે આની પર હાવ નજીક ગેટની બાજુમાં હતા, અમે ગેટથી આગળ બહુ નહોતા ગયેલા, એ તો ઠેઠ આગળ નીકળી ગયા. એટલે પછી એને તો આંબી જાય, એટલે પછી ના એને સીધું ફાયરિંગ શરૂ થયું ને, ફાયરિંગ અમે સાંભળતા હતા, ફાયરિંગ થાય છે અને દેખકારો પૂરેપૂરો થવા મળ્યો, મારે રોવે, આખરે બસાવો એવો અવાજ આવે, પણ ના કોણ બસાવવા જાય, જે બસાવવા જાય એને અહીંયા વયો જાય. એટલે હવ નીકળી ગયો. જેને આવું હતી એ બસ્યા નથી, આવું કુદરત એને. તો આ હતા વિનુભાઈ. સાથે જ વિનુભાઈની સાથે તેમના જે ધર્મપત્ની છે લીલીબેન, તેઓ પણ આ જે યાત્રા છે તે કરવા માટે ગયા હતા. તેમણે પણ જે આખી જે ઘટના છે તે નજરે નિહાળી છે. આપણે સીધું તેમની સાથે પણ વાત કરશું. લીલીબેન, આપ જે રામકથા છે તેનું રસપાન કરવા માટે ગયા હતા, ત્યાંથી આપ પહેલગામ ગયા હતા. યાત્રામાં તમારી સાથેના જે લોકો હતા, તમારા સગાવાલા છે, તેમાંથી જે 2 લોકો છે તેમનું પિતા પુત્રનું મૃત્યુ થયું છે. શું કહેશો આખી ઘટના? તમે કેટલા વાગે પહેલગામ જવા માટે નીકળ્યા હતા કાશ્મીરથી? અમે સવારે 9 નીકળ્યા, નાસ્તો કરીને બાપુની સપ્તાહ. પછી અમને એમ થયું કે હાલો પહેલગામ જાય. તો પહેલગામે અમે 1:30 ઉતર્યા, 1:10. પછી અમે 2:05 અમે ઉપર ચડ્યા, ત્યાં ઘોડા ઉપર સવારી, અને 2:30 સૂકો મેવો ખાઈને ફાયરિંગ શરૂ થઈ ગઈ. પછી અમને એમ થયું કે ભાગો. આ એ જુદા પડી ગયા, હું એ જુદી પડી ગઈ, અને કોઈ પબ્લિકને આમ ઓલું જ ન રહ્યું કે કોને બસાવશે. અને અમને એમ થયું કે હે મહાદેવ, આ પહાડમાં અમને તું નહીં બસાય તો અમારું કોણ આમાં એમ. અને અમને આ પહાડમાં અમને ઈચ્છા હતી કે ભગવાન અમે તમારે શરણે આવ્યા, અને અમે 4 દી રામ નામના નામ સાંભળ્યા બાપુના મુખેથી. અને પછી અમને ભગવાન તમે આવો, અમને આમાંથી બસાવો. નીચે ઉતર્યા, 1 કલાકમાં અમે નીચે ઉતર્યા, અને તરત અમને આર્મીવાળા અને મોટા અધિકારીઓને ડૉક્ટરોએ અમને સારવારે અમારા હસબન્ડને લઈ ગયા અને સારવાર આપી, અને અમને ખૂબ સેવા કરી. અને પ્રાઇવેટ મોટું અધિકારીઓને અમને હાંસવીને પ્લેટફોર્મે પહોંચાડ્યા, અને અમને ટિકિટ બોમ્બેની, દિલ્હીથી બોમ્બે, બોમ્બેથી ભાવનગર, વલસાડના અધિકારી, ડીએસપી, કલેક્ટરે બધાય અમને ઠેઠ ઘરે પહોંચાડે. ખાસ કરીને લીલીબેન, જો વાત કરવામાં આવે તો આ જે ઘટના છે, જે પિતા પુત્ર હતા, તમે લોકો સાથે હતા કે કેમ? આજે તેમને ગોળી મારવામાં આવી, જે નાનો બાળક હતો એક સ્મિત પરમાર, તથા તેના જે પિતા છે યતીશભાઈ પરમાર, તેઓ લોકોને જ્યારે ગોળી વાગી તે ઘટના તમે નજરે નિહાળી છે કેમ? ત્યારે શું માહોલ હતો? કેવી ચીચિયારીઓ ત્યાં થઈ ચૂકી? આતંકીઓએ જે નરસંહાર કર્યો તેમાં 26 લોકોના મૃત્યુ થયા છે, જે નિર્દોષ લોકો હતા. એમાં એવું થયું કે જ્યારે સુમિત ને એના પપ્પા સિમિત એ ફોટા પાડતા હતા, અને અમે નીચે બેસી ગયા. અમને એમ થયું કે ફોટા પડાઈ ગયા તો બેસી ગયા, અવાજ જ એવો આવ્યો. પણ જ્યારે સુમિતને ગોળી વાગી ને એ જ મેં નજરે જોઈને પછી જ મને આમાં બેભાન થઈ ગયું કે કેમ નીકળશું. હે મહાદેવ, અમને આમાંથી બસાવે. હે મહાદેવ, મારો દીકરો ગયો, અમારા બીજા નથી ક્યાં વાતરી. એને મેં નજરે એકને જોયો, અને એક આતંકવાદીને જોયો. પછી અમને કાંઈ સાજ ન રહી ને, રોડતા આમ આખડતા માંડી 1 કલાકમાં અમે ત્યાં પહેલગામ પહોંચ્યા. અચ્છા લીલીબેન, આજે આખી ઘટના થઈ ત્યારે ત્યાં કોઈ સુરક્ષા કર્મીઓ હાજર હતા કે કેમ? તમે જ્યારે ફરવા માટે જ્યારે ત્યાં નીકળ્યા હતા સાઇટ સીન માટે પહેલગામ, ત્યારે તમે વિચાર્યું હતું કે આવી પણ ઘટના અમારી સાથે થશે? તમે ખુશીનો માહોલ હતો જે આખો માતમમાં ફરી ગયો છે? અમે તો જ્યારે ગયા ત્યારે તો અડધા પાછા વળતા હતા, અને અમે જતા હતા તોય એટલી પબ્લિક ત્યાં. વેકેશન અને આ રામકથા બાપુનો, અને બધાને એમ તો થાય ને કે આપણે બાપુના કથાને લીધેથી ને આ બધું બાપુએ કે જોવા જેવું જોજો. પણ આવું તો નહોતું વિચાર્યું કે આતંકવાદી આવી રીતના હુમલા કરશે એમ.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારે બાપુએ પણ રામકથામાંથી લોકોને કહ્યું હતું કે આ ગુજરાત નથી, ધ્યાન રાખજો, શું કહ્યું હતું બાપુએ? બાપુએ કીધું તો આ કાશ્મીર આપણી ગુજરાતને ચેતવણી આપી હતી. પછી બાપુ એમ બોલ્યા કે આ આપણે કાશ્મીર છે, તમે તમારું ધ્યાન રાખીને તમે ફરજો, દૂર ન જતા. એક ગુફા શંકરાચાર્યની ગુફાએ અમે ગયા હતા, પછી પહેલગામ ગયા. જ્યારે જો લીલીબેન વાત કરવામાં આવે કે જે ભાઈ આપના પતિ છે તેમને ગોળી વાગી, ત્યારે સૌ પ્રથમ તમને શું વિચાર આવ્યો હતો, કેવો માહોલ હતો? જે અજાણી જગ્યા હતી, ત્યાં તમે જે ઉપરથી જે નીચે આવવા માટે રસ્તા પણ નહોતા સારા, શું કહેશો, કઈ રીતે બચાવ માટે આપ ભાગ્યા હતા? અમને એમ થયું કે આ રસ્તામાંથી અમને પહેલગામ જડશે કે નહીં જડે, અને મને એટલી એને હિંમત આપી કે હું તારું બાવડું પકડીને તને હું નીચે ઉતારું. પછી નીચે ઉતાર્યા પછી મને સાહેબ નોરી પડી જવાનું, આર્મી વાળા આવ્યા, એને લઈ ગયા ને મને લઈ ગયા. વિનુભાઈ, જો વાત કરવામાં આવે તો જે યુપીના જે યાત્રિકો છે તેમનું કાલે કહેવું છે કે જ્યારે અમે ઉપર જઈ રહ્યા હતા ત્યારે જે ઘોડાવાળા હતા તેની પાસે અમે હથિયારો જોયા હતા. તમે આવો કોઈ માહોલ જોયો હતો કે કેમ? ના, અમે નથી જોયેલો. અમારે જે ઘોડાવાળા અમારી હારે સાથે હતા ને એની પાસે કોઈ વસ્તુ હતી જ નહીં. અમારે જેટલા લગભગ 12 થી 13 જણા અમે હાર્યા હતા, એમાં કોઈની પાસે કોઈ હથિયાર જ નહોતો. છેલ્લો સવાલ, આપ શું વિનુભાઈ ઈચ્છો છો કે સરકારે અત્યારે જે ઘણા બધા બેન્ડ મૂક્યા છે પાકિસ્તાન ઉપર, આતંકવાદીઓ સામે કેવા પગલા સરકારે લેવા જોઈએ? કડક. કયા પ્રકારના કડક લેવા જોઈએ? આતંકવાદીને ઠાર કરવાનો, બીજું શું કરવાનું આવે છે, બરોબર છે? અને ભારતનું રક્ષણ કરે. આતંકવાદી આવ્યો નથી ને ઉપાડ્યો નથી, આવ્યો નથી ને ફાયરિંગ કર્યું નથી, આતંકવાદીને નાશ કરવાનું, બરોબર? ગુજરાત આગળ વધશે. તો આ હતા કે જે યાત્રા માટે ભાવનગરથી ગયા હતા તે બંને જે પતિ પત્ની છે. પહેલું જેમનું નામ આવ્યું હતું કે જે ઇન્જર્ડ થયા છે વિનુભાઈ, તે તથા તેમના પત્ની લીલીબેન. તેમનું કહેવું છે કે આખી ઘટના જે છે તે અમે નજરે નિહાળી છે. સાથે જ વિનુભાઈનું કહેવું છે કે આતંકવાદી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.